વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરશું બિઝનેસ લોમાં ક્વેશ્ચન નંબર 3, વચનપત્ર અને વિનિમયપત્ર વચ્ચેનો તફાવત. તો કે વચનપત્ર શું છે અને વિનિમયપત્ર શું છે એના તફાવત વિશે માહિતી મેળવવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો અભ્યાસ કરીએ છીએ એમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના સામાન્ય અર્થ તરીકે એવું કીધું હતું કે વચનપત્ર, વિનિમયપત્ર અને ચેકનો તેમાં સમાવેશ થાય છે. તો વચનપત્ર વિશે આપણે અગાઉ માહિતી મેળવી કે વચનપત્ર એવી વસ્તુ છે કે જે એક વ્યક્તિ બીજા જ કોઈ ચોક્કસ વ્યક્તિને માત્ર નાણાંના સ્વરૂપે જ આપવાનું વચન આપે તો તેને વચન ચિઠ્ઠી કે વચનપત્ર કહેવાય. એમાં આપણે સૌ જાણીએ તો બે પક્ષકાર હોય, વચન બનાવનાર અને વચન મેળવનાર. એ વચનપત્રની વાત છે. તો હવે આજે આપણે વચનપત્ર અને વિનિમયપત્રમાં શું તફાવત છે તેના વિશેની માહિતી મેળવશું. તો સૌથી પહેલાં તફાવત એવું કહે છે કે વચનપત્રમાં બે પક્ષકાર હોય છે, વચન બનાવનાર અને વચન મેળવનાર. એટલે કે એક વ્યક્તિ વચન બનાવે છે કે હું આ વ્યક્તિને એટલી તારીખ સુધીમાં એટલા પૈસા ચૂકવી દઈશ. જ્યારે વિનિમયપત્રમાં 3 પક્ષકાર હોય છે, ચેક લખનાર, જેની ચેક તરફેણમાં ચેક લખ્યો હોય તે, અને નાણાં મેળવનાર. એટલે કે વિનિમયપત્રમાં ચેક લખવાનો, ચેક જેની તરફેણમાં લખ્યો એ, અને જે નાણાં મેળવે છે તે, એમ 3 પક્ષકારો હોય છે. વચનપત્રમાં ચૂકવણું બિનશરતી હોય છે. આપણે જાણ્યું કે જો શરતવાળી વચનપત્ર હોય તો એ ચૂકવી શકાય નહીં, એટલે વચનપત્ર કેવું હોય છે? બિનશરતી હોય છે. જ્યારે વિનિમયપત્રમાં ચૂકવણીનો હુકમ કરવામાં આવે છે. વિનિમયપત્ર ચૂકવવા માટે તેને ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવે છે. વચનપત્રમાં લખનાર જવાબદાર બને છે. આપણે સૌ જાણ્યું કે જે લખી દે છે કે આ પૈસા એ ચૂકવી દેશે, વચન જે લખ્યા છે એ જવાબદાર છે. જ્યારે વિનિમયપત્રમાં લખનારની જવાબદારી ગૌણ અને શરતી હોય છે. જ્યારે જે વ્યક્તિ ચેક લખે છે એની જવાબદારી ગૌણ અને કેવી તો કે શરતી હોય છે. વચનપત્રમાં તેનો સ્વીકારની કોઈ આવશ્યકતા હોતી નથી. એટલે કે વચનપત્ર બનાવવો પછી ક્યારેક એનો સ્વીકાર કરવો તેની કોઈ આવશ્યકતા રહેતી નથી. જ્યારે વિનિમયપત્રની રજૂઆત મુદત પહેલાં કરવી જોઈએ. વિનિમયપત્ર અમુક ચેક આપણે જાણીએ તો કે ચેકમાં જે તારીખ હોય એ ડ્યુ ડેટ થાય એ પહેલાં જ આપણે ચેકના પૈસા મેળવી લેવા જોઈએ. એટલે કે એમાં મુદત પહેલાં કરવી પડે છે. વચનપત્ર ધારણ કરનાર હંમેશા નાણાં મેળવનાર બની શકે છે. એટલે કે જે વચનપત્ર ધારણ કરે છે એ હંમેશા કોણ હોય છે? તો કે નાણાં મેળવનાર. કેમ? તો કે નાણાં મેળવે છે. વિનિમયપત્રમાં લખનાર નાણાં મેળવતો નથી. વિનિમયપત્ર જે લખે તે નાણાં મેળવતો નથી. વચનપત્રમાં અસ્વીકાર થાય ત્યારે નોટિસની જરૂર નથી. વચનપત્રનો ક્યારેક કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે અથવા તો એ વચનપત્રનો અસ્વીકાર થાય તો ત્યારે નોટિસ આપવી જરૂરી રહેતી નથી. જ્યારે વિનિમયપત્રનો અસ્વીકાર થાય ત્યારે લખનાર અને આપનાર બંનેને નોટિસ આપવી જોઈએ. કેમ? તો કે એનો અસ્વીકાર થયો એટલે હવે એને નોટિસ બંને પક્ષકારને આપવી પડે છે. વચનપત્ર અંગે કોઈ નોંધ કરવાની કાયદાકીય જરૂર નથી. એટલે કે આપણે કોઈને વચન ચિઠ્ઠી લખીએ છીએ તો એની કાયદાકીય નોંધની જરૂરી નથી. આપણે આગળ જઈએ વિનિમયપત્રમાં નાણાં ન મળે તો અનાદરની નોંધ કરવાની કાયદાકીય જરૂર પડે છે. જો ચેકની તરફથી કોઈ નાણાં ન પ્રાપ્ત થાય તો એની કાયદાકીય રીતે નોંધ કરાવવી પડે છે. તો આ વાત થઈ વચનપત્ર અને વિનિમયપત્ર વિશેના તફાવતમાં કે વચનપત્રમાં કેટલા પક્ષકાર છે, વચનપત્ર બિનશરતી છે, વચનપત્રના પક્ષકારમાં કેટલા આવશ્યક તત્વો છે, વચનપત્રને કાયદાની જરૂર છે, નોટિસની જરૂર છે કે નથી. આ બધા તફાવત હતા વચનપત્ર અને વિનિમયપત્રના. હવે તમારો તફાવત છે ચેક અને વચન ચિઠ્ઠીનો. તો કે એમાં પહેલો મુદ્દો છે પક્ષકાર. ચેકમાં 3 પક્ષકાર હોય છે, ડ્રોવર, ડ્રોય અને પે. એટલે કે ચેકમાં 3 પક્ષકાર હોય છે, જ્યારે વચન ચિઠ્ઠીમાં 2 પક્ષકાર હોય છે, વચન ચિઠ્ઠી લખનાર અને વચન ચિઠ્ઠી મેળવનાર. જ્યારે ચેકમાં કયા 3? તો કે ચેક લખનાર, ચેક જેની તરફેણમાં લખાયેલું છે ડ્રોય, અને જે નાણાં મેળવે છે તે પે. બીજું તફાવત કે છે વચન કે હુકમ. ચેક એ નાણાં ચૂકવવાનો બિનશરતી હુકમ છે, જ્યારે વચન ચિઠ્ઠી નાણાં ચૂકવવાનું બિનશરતી વચન છે. ચેકમાં નાણાં ચૂકવવાના છે એ શરત વગર ચૂકવવાના છે, પણ એ હુકમ કરીને ચૂકવવામાં આવે છે. જ્યારે ઓલું ખાલી વચન આપવાનું છે. કોના પર લખાય? ચેક ફક્ત નિશ્ચિત સરાફ કે બેંક પર જ લખી શકાય. ચેક આપણે કોઈ પણ નિશ્ચિત બેંક કે સરાફી પેઢી અથવા સરાફ ઉપર જ લખી શકીએ છીએ. જ્યારે વચન ચિઠ્ઠી આપણે ગમે તે વ્યક્તિ ઉપર લખી શકીએ છીએ.
જવાબદારી. ચેકમાં ચેક લખનારની જવાબદારી ગૌણ અને શરતી છે, આપણે આગળ પણ જાણ્યું. જ્યારે વચન ચિઠ્ઠી લખનારની જવાબદારી પ્રાથમિક અને કેવી છે? સંપૂર્ણ છે. જેણે વચન લખ્યું છે એની પૂરેપૂરી ત્યાં જવાબદારી રહેલી છે. પાંચમું છે લખનાર અને નાણાં મેળવનાર. ચેક લખનાર અને નાણાં મેળવનાર એક જ વ્યક્તિ હોઈ શકે. જ્યારે વચન ચિઠ્ઠી લખનાર અને નાણાં મેળવનાર એક જ વ્યક્તિ હોઈ શકે નહીં. કેમ? તો કે જે ચેક લખે છે એ ચેક લખનાર પણ પોતાની બેંકમાંથી નાણાં મેળવી શકે છે. જ્યારે વચન ચિઠ્ઠી તો કોકને જ અનુલક્ષીને આપણે લખીએ છીએ. કેમ? તો કે એ વ્યક્તિને આપણે પૈસા આપવાના છે, એટલે તેમાં લખનાર અને મેળવનાર એક વ્યક્તિ હોઈ શકે નહીં. છઠ્ઠું છે બેરરને ચૂકવવા પાત્ર. ચેક બેરરને ચૂકવવા પાત્ર હોઈ શકે, જ્યારે વચન ચિઠ્ઠી બેરરને ચૂકવવા પાત્ર હોઈ શકે નહીં. સ્ટેમ્પ. ચેક પર કોઈ સ્ટેમ્પ લગાડવો પડતો નથી. કેમ? તો કે ચેક ઓલરેડી એવા જ પ્રકારનો હોય છે જ્યાં બેંકનું નામ, વ્યક્તિનું નામની જગ્યા, ખાતા નંબર બધું લખી શકાય છે, ત્યાંથી તેમાં કોઈ સ્ટેમ્પ લગાડવો પડતો નથી. જ્યારે વચન ચિઠ્ઠી પર સ્ટેમ્પ એક્ટ મુજબ સ્ટેમ્પ લગાડવો જ પડે છે. કેમ? તો કે નીચે સિગ્નેચર કરો છો પણ ત્યાં સ્ટેમ્પ પણ મારવો પડે છે. ક્રોસિંગ. ચેક ક્રોસ થઈ શકે, જ્યારે વચન ચિઠ્ઠી ક્રોસ થઈ શકતી નથી. નવમું છે ચૂકવણી. ચેકની ચૂકવણી તે રજૂ કરતાં તરત જ કરવી પડે છે. એટલે કે જ્યારે ચેક લખાયો હોય ત્યારે તેની ચૂકવણી તરત જ થઈ જવી જોઈએ. જ્યારે વચન ચિઠ્ઠીની ચૂકવણી રજૂ થતાં તરત કે અમુક નિશ્ચિત મુદત બાદ કરવી પડે છે. જ્યારે વચન ચિઠ્ઠી લખી હોય ત્યારે તેની ચૂકવણી ત્યારે અથવા તો અમુક સમય બાદ પણ કરીએ તો પણ ચાલે. તો આજે આ તફાવતની વાત થઈ ચેક અને વચન ચિઠ્ઠી. ચેકમાં શું ફેર છે અને વચન ચિઠ્ઠીમાં શું તફાવત છે. તો આજે આપણે આ બે તફાવત વિશે માહિતી મેળવી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.